રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં દાતારવાડીથી રેલવે ફાટક નંબર 66C1 થી મોટી પરબડી ગામે જતો રસ્તો ગોંડલ સ્ટેટના વખતથી રાજમાર્ગને મેટલ રોડ અથવા ડામર રોડ બનાવવા માટે આવેદનપત્ર મામલેદારને ખેડૂતોએ આપ્યું। ધોરાજીના દાતારવાડી વિસ્તારથી કૈલાશનગર અને રેલવે ફાટકથી જૂનો રાજમાર્ગ તરીકે પ્રખ્યાત અને મોટી પરબડી ગામે જતો ગોંડલ સ્ટેટના વખતનો આ રાજમાર્ગ છે, ત્યારે હવે આ રસ્તો ગામમાં પણ સામેલ થઈ રહ્યો છે। રાજમાર્ગ પર અસંખ્ય લોકો અને ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે મુખ્ય માર્ગ છે, ઘણા વર્ષોથી ખરાબ હાલતમાં થઈ ગયો છે, ત્યારે લોકોને અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામીણ સડક યોજના, કૃષિ સડક યોજના હેઠળ રાજમાર્ગ મેટલ રોડ બનાવવાની માંગણીને લઈ આગેવાન અને ખેડૂતો આજરોજ ધોરાજી મામલતદાર કચેરીમાં પહોંચ્યા હતા। આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ મુખ્ય માર્ગને યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। મારું નામ વિઠ્ઠલભાઈ હિરપરા, ભાજપ આગેવાન અને ખેડૂત આગેવાન। ધોરાજીની અંદર વર્ષો જૂનો જે અમારે ગોંડલ સ્ટેટ વખતનો જે રાજમાર્ગ આવેલો છે, એ ધોરાજી અવેડા ચોકથી લગાડીને મોટી પરબડીનો રાજમાર્ગ કહેવાય છે। 33 ફૂટનો એ રાજમાર્ગ હોય છે। ત્યાં હજારો ખેડૂતોની અવર જવર હોય છે, ગામ લોકોની પણ અવર જવર હોય છે। તો આ રસ્તો ગામ વચ્ચે આવી ગયેલો છે, તો તાત્કાલિક આને સિમેન્ટ રોડ અથવા ડામર રોડ બનાવે ખુલ્લો કરીને, એવી અમારી ખેડૂતોની અને આગેવાનોની માંગણી છે। અત્યારે યાંત્રિક ખેતી થઈ ગઈ છે, મોટા સાધનો હોય અને રાજમાર્ગ હોય, થોડું ઘણું દબાણ કે આતે હોય તો એ સ્વેચ્છાએ ખેડૂત હટાવી લે, અને જો રાજમાર્ગ ખુલ્લો કરી અને ડામર કે સિમેન્ટ રોડ બનાવવામાં આવે તો ઘણો ખેડૂતોને આશકારો થાય એવું છે। અમારી માંગણી એવી છે કે ભાઈ ધારાસભ્ય સંસદને અમે રજૂઆત કરેલી છે અને આ તાત્કાલિક ભારત સરકાર આ રોડ બનાવે ગ્રામીણ સડકની યોજનામાં, એવી અમારી માંગણી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।